બનાસકાંઠા જિલ્લાના સરપંચો કામ વગર કંટાળ્યા। બનાસકાંઠા જિલ્લાના સરપંચોમાં વહીવટીતંત્ર સામે રોષ વ્યાપ્યો છે। વહીવટીતંત્ર વિકાસ કાર્યો માટે મંજૂરી ન આપતું હોવાનો આક્ષેપ લાગ્યો છે। આ આક્ષેપ લગાવ્યો છે પાલનપુર તાલુકાના રતનપુર, મેરવાડા, ખરોડિયા, ફતેપુર, પારપડા, ચડોતર, સેમોદરા, વગદા, જગાણા, પીપળી, માણકા સહિત જિલ્લાના અનેક ગામોના સરપંચોનું કહેવું છે કે મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રોડ, રસ્તા, પાઇપલાઇન સહિતના કામોમાં મંજૂરી નથી મળી રહી। સરપંચો સવાલ કરી રહ્યા છે કે 3 વર્ષથી સરપંચ બન્યા પરંતુ રૂપિયા વગર કામ કેવી રીતે કરવા, કારણ કે સરકારની ગ્રાન્ટોની વહીવટી મંજૂરી મળતી નથી, જેના કારણે ગામડાઓમાં વિકાસ અટકી ગયો છે। ગામડાઓમાં વિકાસ કાર્યો માટે ગ્રામજનો ઓફિસમાં ધક્કા ખાતા હોય છે, પણ જવાબ શું આપવો? ગ્રામ વિસ્તારોમાં જમીન વિહોણા પરિવારોને રાહત દરે પ્લોટ મળી રહે તે માટે ગ્રામ પંચાયતો દ્વારા ગામતળ મંજૂર કરવા દરખાસ્તો કરવામાં આવે છે, જેને 10 વર્ષ થયા છતાં ગામતળની ફાઇલો મંજૂર કરવામાં આવી નથી। મનરેગાના અમુક કામોમાં ચૂકવણું પણ કરાતું નથી, તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2017 બાદ હજુ સુધી સર્વે કરવામાં આવ્યો નથી અને જેના કારણે ગરીબ લાભાર્થીઓને પણ નવા મકાનો ફાળવી શકાતા નથી। વિકાસ કાર્યો અટકાઈ જતા સરપંચો હવે કંટાળ્યા છે અને જો આગામી સમયમાં ગ્રાન્ટ ફાળવીને મંજૂરી નહીં અપાય તો સરપંચોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। TV18 ન્યૂઝ, બનાસકાંઠા।